સુરતના ટેક્સટાઇલ માર્કેટમાં અલગ અલગ ઠેકાણે કુલ 10 દુકાનો ભાડે રાખી વેપારીઓનો વિશ્વાસ જીતીને તેમની પાસે મોટા પ્રમાણમાં માલ લઈ લીધા બાદ રૂપિયા નહીં ચૂકવી દુકાનો બંધ કરી ફરાર થઈ જતી ટોળકીના સભ્યો દ્વારા 1,45,00,000ની છેતરપિંડી આચરી હતી. જોકે આ આરોપીઓને પોલીસે ઝડપી પાડ્યા છે. સુરત ટેક્સટાઇલ નગરી તરીકે ઓળખાય છે. દેશભરમાં સૌથી મોટી ટેક્સટાઇલ માર્કેટ સુરતમાં આવેલી છે. ત્યારે રાજસ્થાનના મૂળ વતની નિબાજ તાલુકો જેતારણ જિલ્લો બ્યાવરના રહેવાસી એવા રાકેશભાઈ ચંદારામ કુમાવતે વર્ષ 2023માં સુરતની ટેક્સટાઇલ માર્કેટમાં 10 જેટલી દુકાનો ભાડે રાખ્યા બાદ વેપારીઓ સાથે વિશ્વાસ કેળવી તેમની પાસે પહેલા માલ લીધા બાદ સમયસર પેમેન્ટ આપી મોટા પ્રમાણમાં માલ લઈ રૂપિયા ચૂકવવાના સમયે દુકાનો બંધ કરી ફરાર થઈ ગયા હતા. આ કિસ્સામાં સુરતના વેપારીઓ સાથે 1,45,00,000ની છેતરપિંડી થઈ હોવાની ફરિયાદ નોંધાઈ હતી. જોકે આ ફરિયાદ આવતાની સાથે જ પોલીસે આરોપી અંગે તપાસ શરૂ કરી હતી. સુરતના ક્રાઇમ બ્રાન્ચ, સલાબતપુરા અને પુના પોલીસ મથકમાં આ જ પ્રકારના છેતરપિંડીની ફરિયાદ કેસમાં રાજપોર જેલમાં લાંબા સમયથી બંધ હતું. જોકે આ ગુનામાં પોલીસે તેની ધરપકડ કરી વધુ તપાસ હાથ ધરી છે. પકડાયેલા વેપારી વિરુદ્ધ 1,45,00,000 રૂપિયાની છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી. જોકે આરોપીની વાત કરીએ તો શહેરના કાપડ માર્કેટમાં અલગ અલગ ઠેકાણે દુકાનો ભાડે રાખી વિવર્સ સાથે વિશ્વાસ કેળવી કાપડનો માલ ખરીદી શરૂઆતમાં માલનું સમયસર પેમેન્ટ કરી બાદમાં વધારે કાપડનો માલ મંગાવી તે માલના નિયત સમયમાં પેમેન્ટ નહીં કરી દુકાનો બંધ કરી નાસી જઈ ગુનો આચર્યો હતો. તમામ આરોપીઓએ ડિસેમ્બર 2023માં દુકાનો ભાડેથી રાખી ફરિયાદી પાસેથી કાપડનો માલ खरीदा હતો. फरियादी श्री बिपिन भाई गोर्धन भाई की फरियाद के अनुसंधान में हकीकत ऐसी है कि वो खुद एक वीवर है और उस हिसाब से ग्रे कपड़े का उत्पादन करके अलग अलग व्यापारियों को सूरत में टेक्सटाइल मार्केट में वो कपड़ा बेचते हैं. उन्होंने अलग अलग व्यापारियों को कुल 1,45,00,000 के कपड़े का बिक्री की थी. उस हिसाब से जो व्यापारी ने कपड़ा खरीदा था उन्होंने कपड़े के जो पैसे चुकाने थे वो नहीं चुकाए और उनके साथ धोखाधड़ी करके अपना व्यवसाय बंद करके चले गए थे. वो अनुसंधान में आरोपी राकेश कुमावत को ये गुना में अरेस्ट किया गया है. उनके खिलाफ पहले भी 2 गुना ऑलरेडी रजिस्टर्ड है और राकेश कुमावत की कस्टडी के तहत इन्वेस्टिगेशन चालू है. ફરિયાદી શ્રી બિપિનભાઈ ગોર્ધનભાઈની ફરિયાદ હકીકત એ રીતેની છે કે પોતે ટેક્સટાઇલના વ્યવસાય સાથે સંકળાયેલા છે અને પોતાને ત્યાં વિવર તરીકે માલ જે ઉત્પાદન થાય છે તે અલગ અલગ વેપારીઓને કાપડનું વેચાણ કરે છે. એ અનુસંધાને તેઓએ પોતે તમામ અલગ અલગ વેપારીઓને 1,45,00,000નું કાપડનું વેચાણ કરેલ. જે કાપડના વેચાણ પેટે તેઓને જે પૈસા લેવાના હતા એ પૈસા વેપારીઓએ તેઓને આપેલ નહીં અને તેમની સાથે વિશ્વાસઘાત કરી અને વેપારીઓ પોતાનો વ્યવસાય બંધ કરીને જતા રહેલ. જે અનુસંધાને ડીસીબી પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ કરવામાં આવેલ અને આ ગુનાના કામે આરોપી રાકેશ કુમાવતની ધરપકડ કરવામાં આવેલ છે. આરોપીને પૂછપરછ ચાલુ છે અને હાલની તપાસ પણ આ ગુનાની ચાલુ છે. આરોપી ભૂતકાળમાં સુરતમાં વિશ્વાસઘાતના ગુનામાં ડીસીબી પોલીસ સ્ટેશન અને સલાબતપુરા પોસ્ટેમાં ધરપકડ થઈ ચૂકેલ છે. જેડીસી ન્યૂઝ સાથે સુનિલ ગાંજાવાલા, સુરત.